નમસ્કાર. ખૂબ લાંબા સમય પછી આપણે વાત કરી રહ્યા છીએ, પણ બીના પણ એવી બની ચૂંટણીઓ પૂરી થઈ છે, રિઝલ્ટ જે આવવું એ આવે, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે તમે તમારી ફરજ શું બજાવી શકો એ બાબતના આજે વાત એટલા માટે કરીશ કે જે આગજનીએ લગભગ આંકડો ઓફિશિયલ 28થી આગળ નથી જવા દેતો, પણ પછી પણ લાસ્ટ ડિક્લેર કર્યા પછી નીકળી હતી એ પણ જોયું છે. અને લગભગ મિનિમમ 35થી 40 લોકો જેના હજી ડેડ બોડી પણ એમના કુટુંબીજનોને મળ્યા નથી, એના DNA ટેસ્ટ ને બધું ચાલે છે, પણ લાપતા લોકો અંદર કેટલાક ગયા એની પણ જે CCTV માંથી પછીનું આગ લાગ્યા પછીનું થોડું રિલીઝ કર્યું છે, પણ આગ લાગ્યા પહેલાંમાં કેટલા અંદર ગયા હતા, શું છે શું નહીં, કંઈક છુપાવવામાં આવી રહ્યું છે. ઓછા લોકો મર્યા છે એવું સતત દેખાડવાનો તંત્ર પ્રયત્ન કરી રહ્યો છે. એનો મતલબ એ થાય છે કે ક્યાંક ને ક્યાંક એ લોકોની ભૂલ, અને ભૂલ એટલા માટે કેમ કે ત્યાં કોઈ પરમિશન જ નહોતી, ફાયરની પરમિશન નહોતી, બિલ્ડિંગની પરમિશન, આખું ટેમ્પરરી સ્ટ્રક્ચર, ને એમાં આગ લાગે તો એક પ્રકારના પ્રિકોશન્સ નહીં, 2 સીડી નહીં, અને આટલું બધું ગેધરિંગ ત્યાં હંમેશા 4 વર્ષથી થતું હતું. એ તો ઠીક છે, પણ ખૂબ ઉચ્ચ અધિકારી પોલીસના SP હોય તો એની પાર્ટીની આ ગોઠવે, જેમાં કલેક્ટરને બધે જતા હોય છે, એવી પણ પ્રેસમાં ને બધે વાત આવી છે. ત્યારે અને મેયર અને મિનિસ્ટર પણ ત્યાં જતા હોય, મ્યુનિસિપલ કમિશનર જતા હોય, પોલીસ કમિશનર જતા હોય, બધા ટૂંકમાં ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ત્યાં જતા હોય, ત્યારે સ્વાભાવિક છે કે નીચેના લોકો એના ઉપર પગલાં ન લઈ શકે. આ સ્થિતિમાંથી નિર્માણ થયું એક આગજનીનું, જેમાં 35થી 40 લોકો એમાં મૃત્યુ પામ્યા. આટલાથી વાત પૂરી નથી થતી, એ તો પ્રક્રિયા છે, બધું ચાલતું રહેશે. હાઈકોર્ટે પણ સારું સ્ટેન્ડ લીધું છે, પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણી શું જવાબદારી, મારી અને તમારી અંગત રીતે આપણા દેશના માલિક છીએ તો આપણી શું જવાબદારી. સુરતમાં જે બીના બની હતી, એક ક્લાસરૂમમાં આગ લાગી હતી, એના બધા પેરેન્ટ્સોએ ત્યાં સુરતમાં રેલી કરી, કેમ કે એ લોકો આનો ભોગ બન્યા છે. રાજકોટમાં આમ જનતાએ કોઈ રેલી ન કરી, અથવા તો તમે પણ ક્યાંય ગયા નહીં હો, અને ઓહો આવી બીના બને, કોઈ વાર બની જાય, પણ એટલી સામાન્ય બીના નથી. આપણા ઘર સુધી આગ પહોંચે ત્યાં સુધી આપણે રાહ જોવી, એ મારે લાગે છે કે એક માલિક તરીકે પણ ઠીક નથી, અને એક વ્યક્તિ તરીકે પણ એ વાત બરાબર નથી. તમારે લોકોનો અવાજથી જ સરકાર ઉપર પ્રેશર આવતું હોય છે, તમારા ગણગણાટથી પ્રેશર આવતું હોય છે. લોકો એવી ચર્ચા ચાલુ કરી કે અનહદ થઈ રહ્યું છે, ત્યારે પણ સરકાર એના માટે ઢાકપીછોડા કરવા માટે કે તમને બહુ બહાર ન નીકળો એના માટે, પણ લોકોએ આવી બીનાઓથી રોડ ઉપર આવી જવું જોઈએ, અને સ્વયંભૂ આવવું જોઈએ. કોઈ કાઢે એની રાહ પણ ન જોવી જોઈએ, તો તંત્ર નિયંત્રણમાં રહે. અહીંયા સુરતવાળા બહાર નીકળ્યા, મોરબીની પણ બીના બની હતી. આવું જ એક મ્યુનિસિપલ કોર્પોરેશનના તળાવમાં નાવ ડૂબી ગઈ, ત્યાં લાઈફ જેકેટ પણ નહોતા. આ બધું શેમાંથી થાય છે એ વિચારવાનો પ્રશ્ન છે. સામાન્ય આપણે લોકોએ ભ્રષ્ટાચારને એટલો બધો સામાન્ય લઈ લીધો છે કે ભાઈ એ તો થાય, એમાં બહુ ચિંતા નહીં કરવાની. પણ ચિંતાનો 2 કારણ છે. એક તો મારા ને તમારા પરસેવાના પૈસામાંથી આપણું ડેવલપમેન્ટ કરવાનું હોય, આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરવાનું હોય, એની બદલે પૈસા કોઈના ઘરમાં પહોંચી જાય. અને એનાથી પણ ખરાબ કે આ ભ્રષ્ટાચારના પૈસા ભેગા કરવામાં, આજે સાંસદ રાજ્યસભાના ભાજપના રામભાઈ મોકરીએ એવું કીધું કે જ્યારે એ રાજ્યસભાના સભ્ય નહોતા ત્યારે એમણે પણ 70,000 રૂપિયા ફાયર બ્રિગેડના ઓફિસરને આપ્યા હતા. હવે આ આટલું સામાન્ય
જો આપણે આને ગણી નાખીએ તો એનો મતલબ એ થયો કે ખાલી પૈસા જ જાય છે એવું નહીં, પણ તંત્રમાં બગાડો પણ આવે છે, એમાં સડો પણ પેસે છે. એ લોકોનું ધ્યાન વધારે ભ્રષ્ટાચાર કરવા માટે, ન કે તમારી સેફટી માટેનું રહે. એવી જ રીતના બિલ્ડિંગ પ્લાનમાં પણ ટાઉન પ્લાનરને કાલે ગિરફ્તાર કર્યા છે. એમનું પણ જવાબદારી ઠરે છે કે આટલું મોટું બિલ્ડિંગ 4 વર્ષથી, પરંતુ એ લોકો પગલાં એટલા માટે ન લઈ શકે કેમ કે ત્યાં મેયર ઓપનિંગમાં જાય, મિનિસ્ટર હોય, કલેક્ટર, બધા ઉચ્ચ અધિકારીઓ હોય, મ્યુનિસિપલ કમિશનર ખુદ હોય, એના બોસ, એ આવતા જતા હોય, ત્યાં કોની મત કરે. માટે આમાં પહેલી માંગ તો લોકો દ્વારા એ બનવી જોઈએ કે આમાં પોલીસ કમિશનર કે જે ત્યાં દારૂ ખૂબ મળ્યો એની પણ દરકારી નથી રાખી, અને મ્યુનિસિપલ કમિશનર કે જે આવડું મોટું બિલ્ડિંગ વગર ફાયર એનઓસી કે ચાલતું હતું બિલ્ડિંગ પ્લાનની મંજૂરી વગર, એ બંને ઉપર કડક પગલાં લેવા જ જોઈએ એટલું નહીં, ડિસમિસ કરવા જ જોઈએ એટલું નહીં, પણ આ બધા ઓફિસરોને આમાં જોડી અને એ લોકોને ગુનેગાર ઠેરવવા જોઈએ, એફઆઈઆરમાં એના નામ આવવા જોઈએ. આ માગણી કોઈ પોલિટિકલી થાય તો એને પોલિટિકલી જવાબ મળી જાય અને વાત પૂરી થઈ જાય. આ માગણી સ્વયંભૂ લોકોએ કરવી જોઈએ, જ્યાં હોય ત્યાં એનો 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 અવાજ ત્યાંથી ઉઠવો જોઈએ, એનો ગણગણાટ કમસે કમ થાય. જો લોકો રોડ ઉપર આવે, દિલ્હીમાં કોઈ બીના બને ત્યારે ત્યાંના ખૂબ લોકો જાગૃત છે, આખા ભારતમાંથી બધા જુદા જુદા પ્રદેશોમાંથી આવે છે અને આમાં રિએક્ટ કરતા હોય છે, અને હંમેશા હરેક શહેરમાં કે હરેક બીના ઉપર આવું રિએક્શન હોવું જોઈએ, તો જ સરકાર જાગૃત રહે. સરકારનો એક ઇશારો હોય, આજે બધે જ લોકો જાય છે, અધિકારીઓ બધી જ હોટલોને ચેક કરે છે, એ તો એની કાયમી ફરજ છે. એ કાયમી થયું હોત તો આ બીના જ ન બની હોત, મોરબીની બીના પણ ન બની હોત. આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એટલું ભ્રષ્ટ થઈ ગયું છે અને એટલું જેમ ગુજરાત સરકારનું થઈ ગયું છે, જેમ ભારત સરકારનું થઈ ગયું છે, કે એ લોકોને વહીવટી ના તો જ્ઞાન છે, કેમ કે નવો ચહેરો દેવો પડે, બસ નીચેના ચહેરા બદલી ગયા પણ સિસ્ટમ નથી બદલતી જે ભાજપની છે. એવા જ લોકોએ ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યારે મોરબીમાં તમે સુપરસીડ કરો છો નગરપાલિકાને, પરંતુ અહીંયા તમારી સ્થિતિ નાજુક છે, રાજકોટની પ્રજા રિએક્ટ કરશે, આપણે ચૂંટણી અત્યારે ન આપી શકાય, એટલે બહુ નફટાઈપૂર્વક સરકાર એ બાબતમાં વિચારતી જ નથી. સસ્પેન્શન પણ એટલા માટે આવ્યા નીચલા અધિકારીઓના 5-7ના કે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર ઉપર વાત ન પહોંચે, કેમ કે હાઈકોર્ટે બીજે જ દિવસે હિયરિંગ કરી અને ઠપકો આપ્યો ત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ડિસમિસ કરવામાં નથી આવ્યા. તો મને સિસ્ટમને ખ્યાલ છે એટલે તમને એ પણ કહું કે જેને ડિસમિસ કરવામાં નથી આવ્યા, સસ્પેન્શન કરવામાં આવ્યું છે, ને કહેવામાં આવ્યું હશે કે તમારે કશું જ બોલવાનું નહીં ને 2-4-6 મહિનામાં તમને પાછા નોકરી ઉપર લગાડી દઈશું, 2-4-6 મહિના એને અડધો પગાર મળશે. આ સ્થિતિનું નિવારણ એ મારા ને તમારા વિચારો અને એ વિચારોને વ્યક્ત કરવાની હિંમત આપણે દાખવીએ તો જ થઈ શકે. ત્યારે હું આપને આ દેશના એક માલિક તરીકે નિવેદન કરું છું કે આવી બીનાઓ ભવિષ્યમાં ન બને. આજે પણ એ વિચાર કરવો ચોક્કસ રહ્યો કે જે લોકો અહીંયા ભોગ બન્યા છે, જેના કુટુંબીજનો ભોગ બન્યા છે, એ લોકો આજે રોડ ઉપર આવ્યા, પણ સુરતની બીના બની ત્યારે એ લોકો રોડ ઉપર આવી ગયા હોત તો કદાચ અહીંયા વધારે સજાગ લોકો હોત, અહીંનું તંત્ર સજાગ રહ્યું હોત ને આ બીના ન બનત, એને આત્મજનોને ન ખોવા પડત. ત્યારે આ બીના તમારા કોઈ ઓલા સાથે બની શકે એવી શક્યતાઓ આ નિંભર તંત્રમાં છે. ત્યારે આપ સૌને હું ફરીથી વિનંતી કરું છું કે દેશના માલિક તરીકે એક હુકમ, અને એ જ્યારે લોકશાહીમાં ખૂબ માથાઓ ભેગા થાય એ લોકોનું ફરજિયાતપણે કોઈ પણ સરકારે એની વાતને સ્વીકારવી પડે, માનવી પડે. અને એનું આપણે ખેડૂત આંદોલન ઓલ ઇન્ડિયામાં થયું ત્યારે
એ કાયદો પાછો ખેંચવો પડ્યો હતો એ આપણે જોયું છે કે લોકશાહીમાં જાજા માથાની ખૂબ મોટી કિંમત હોય છે, ત્યાં સરકારે પણ ઝૂકવું પડે છે. આપ સૌને હું ફરીવાર વિનંતી કરું છું કે આપ સૌ રોડ ઉપર આવો અને કોઈના કહેવાની રાહ જોયા વગર તમે 5-25 નીકળો અને એમ કહો કે અમારે આ ન ચાલે, વાતમાં ખૂબ ફરક આવશે. ત્યારે આપ સૌને ફરીથી આ બીના બાબતે વિનંતી કરું છું. આમાં ઘણું બધું કહેવા જેવું છે. એ લોકોની કાર્યવાહી કેટલી નબળી છે, શું છે, અત્યારે શું ડાક પીછોડા કરી રહ્યા છે, પણ આ નિંભર તંત્ર તમે જાગશો નહીં ત્યાં સુધી ડાક પીછોડા કરી તમે 2-5-10 દીમાં 25 દીમાં મહિનામાં 2 મહિનામાં આ ભૂલી જાઓ અને બીજી વાતમાં તમને લઈ મત લઈને પાછું હતું ને એવું એ એમને આવડત છે અને કમનસીબે એ પાછું ભૂલી જવાની તમારી આદત છે એક સામાન્ય નાગરિક તરીકે. ત્યારે આપ જાગૃત થઈ અને આ કરશો એવી આપ સૌને મારી વિનંતી છે. આપ સૌને મારા જય હિન્દ.